ઇન્ટરનેશનલ ગોલ્ડ સર્ટિફિકેટનો પર્દાફાશ કરી ₹239 ગ્રામ સોનું ₹26.34,500ની મત્તા સાથે એક આરોપીને ઝડપી આંતરરાષ્ટ્રીય દાણચોરીનો પર્દાફાશ કરતી સુરત શહેર એસઓજી. NN ન્યૂઝ સુરત. એસઓજીએ એક સ્મગલિંગનો ગોલ્ડ સ્મગલિંગનો એક કેસ કરે છે, જેમાં ભાવિક પ્રવીણભાઈ કાતરિયા કરકે આરોપી છે, જે દુબઈથી એક બેગની અંદર લિક્વિડ ફોર્મમાં સોનું લઈને આવતો હતો. અક્રમ નામનો વ્યક્તિ કે જેણે દુબઈથી અમદાવાદ એરપોર્ટ ઉતરી અને આ ભાવિક કાતરિયાને સોનાની ડિલિવરી આપી અને તે અહીંયા સુરતની અંદર જે છે અમિત જગદીશભાઈ સોનાની ડિલિવરી આપવાનો હતો. એ દરમિયાનમાં એસઓજીએ એને ઉઠાવી લીધો. ભાવિક કોણ છે સર, જે સમાન આપ્યા છે એ સાથે શું એવું છે? ભાવિક છે જે રત્ન કલાકાર છે અને મહુવા ભાવનગરનો વતની છે. એની પાસેથી જે સોનું પકડાયું 240 ગ્રામ પકડાયું છે. ટોટલ 27 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે અને આ વ્યક્તિ જે છે એ 12 ધોરણ ભણેલો છે. દુબઈથી કોણ આપતો સર? દુબઈથી આ સોનું છે એ નિરાલી ઉર્ફે નીલ રાજપૂત જે છે એ મોકલાવતી હતી. આ ગોલ્ડ કેવી રીતે લઈને આવવામાં આવ્યો? ગોલ્ડ જે છે એને લિક્વિડ ફોર્મમાં પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તિત કરી એના ઉપર એક્વા રીજિયા મટીરિયલનું કોટિંગ કરી અને મોકલવામાં આવતું, એટલે મેટલ ડિટેક્ટરની અંદર નોર્મલી ડિટેક્ટ ન થઈ શકે. આગળ કશે પકડાયા છે? ભાવિન કાતરિયા છે જે અગાઉ ક્યાંય પકડાયેલો નથી, પરંતુ અમિત જગદીશભાઈ સોની વિરુદ્ધમાં કોઈ ચીટિંગનો અગાઉ ગુનો દાખલ થયેલ છે. આજે માસ્ટરમાઇન્ડ નિરાલી છે, ક્યારથી આ સ્મગલિંગ અહીંયા સુરતમાં? માસ્ટરમાઇન્ડ નિરાલી છે, દુબઈ રહે છે, ત્યાંથી જે ઓપરેટ કરે છે. 2-3 વર્ષથી તો એ કદાચ કરતી હશે. કમિશન કેટલું મળતું? 1 કિલો ગોલ્ડ દુબઈથી અહીંયા લાવવામાં આવે તો 15 લાખ જેટલો ડિફરન્સ એ લોકોને મળે છે.